નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીએ એનડીએની સંસદીય બેઠકમાં પેપર લીક સહિતના મુદ્દે વાત કરી. પેપર લીક મામલે સંસદમાં વિપક્ષોના હોબાળાના પગલે બંને ગૃહોની કામગીરી 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ. ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટોના અહેવાલ વચ્ચે પણ વૈશ્વિક બજારોમાં ઘટાડાનું વલણ. ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં 200 અને નિફ્ટીમાં 50 કરતાં વધુ અંકોનો ઘટાડો. ભારતીય જહાજ પર હુમલાના કારણે ભારતનું કડક વલણ. દિલ્હી સ્થિત રશિયાના રાજદૂતને તેડું. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે ઈડીએ બેંગ્લોર ઝોનમાં 8 જગ્યાઓ પર દરોડા પાડ્યા. ઈડીના જણાવ્યા અનુસાર આ કેસ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા આઈએસઆઈએસ માટે વ્યક્તિઓની ભરતી સાથે સંબંધિત છે. કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠન સીડીએસસીઓએ ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી ક્યુડેન્ગાના પ્રચારને મંજૂરી આપી. ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતી માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન. ગુજરાત સરકારની મેગા ઝુંબેશ ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ હેઠળ રાજ્યભરમાં 5000થી વધુ જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા. હવામાન વિભાગની નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. 41 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢમાં મધ્યમ વરસાદનું એલર્ટ. વિશ્વ ક્રિકેટના મહાન ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સના નિધન પર જામનગરના રાજવી અને પૂર્વ રણજી ટ્રોફી ખેલાડી શત્રુશલ્યસિંહે શોક સંદેશ પાઠવીને સર ગારફિલ્ડ સોબર્સને વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ગણાવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. અને સિક્કિમમાં સુમરદંગમાં ટનલ દુર્ઘટનામાં રાહત અને બચાવ કામગીરી દરમિયાન 9 મૃતદેહ બહાર કઢાયા. સહાય કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.